દક્ષિણ ગુજરાતના ઘન જંગલોમાં વનરિયાઓની એક નાની વસાહત રહેતી. આસપાસ ઊંચા પહાડ, ઘાસના મેદાનો, ઝરણા અને જૂના વૃક્ષોનું રાજ્ય હતું. આ વસાહતમાં એક ડરપોક પરંતુ દિલથી સારા સ્વભાવનો છોકરો રહેતો. તેનું નામ ભીરા. ભીરા મહેનતુ હતો, પણ તે દરેક વાતમાં ડરી જતો. અંધારું હોય, જંગલમાં કરચડાટ થાય કે કોઈ અજાણી અવાજ, ભીરા તરત જ ડબો થઈ જતો. એક દિવસ આખી વસાહતમાં મોટું તહેવાર હતું, મેળીમાની પૂજા. દરેક ઘરમાં દીવા બળતા, ઢોલ નગારા વાગતા અને બધા ભેગા થઈ મેળીમાને નમન કરતા. ગામના વડાએ જાહેરાત કરી કે આ વર્ષે તહેવારના દિવસે જંગલનું પવિત્ર ફૂલ લાવનારને મેળીમાનો ખાસ આશીર્વાદ મળશે. પરંતુ એ ફૂલ મેળવવા માટે અતિ જૂના જંગલમાં જવું પડતું, જ્યાં જંગલના રક્ષક કાળવો દેવ વસતા હતા. બધા યુવાનો હિંમત બતાવતા હતા, પણ અંદરથી બધા ડરી રહ્યા. ભીરા તો સાંભળતા જ વણસી ગયો, પરંતુ એની દાદી એના ખભા પર હાથ મૂકીને બોલી, બેટા, ડર જો મનમાં રાખીશ તો તું આખી જિંદગી પગલાં નહીં ભરી શકે. હિંમત એ જ સાચો સાથી છે. દાદીના શબ્દો ભીરાના હૃદયમાં વાગી ગયા અને તેને નક્કી કર્યું કે ભલે એ ડરપોક હોય, પણ પ્રયાસ તો કરશે.